હેલો વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો ફ્રેન્ડ્સ, લેટ્સ સી ધ સોલ્યુશન. આપણે સોલ્યુશન જોઈએ. આ છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર યુનિટ ટેસ્ટ 2. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને બધા તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈએ ધોરણ 12 જનરલ. માર્ક્સ છે આપણા 25 અને સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ઓકે, ટાઈમ છે 1 કલાક, બરાબર ને. સૂચના ધેર આર ટોટલ 21 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. ઓકે, લેટ સ્ટાર્ટ. અને ફરીથી હું કહું છું કે તમે જો મારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને આ વિડીયોને બધા તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે, લેટ સ્ટાર્ટ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, આ આપણે ટ્રુ કે ફોલ્સ છે તે જોવાનું છે. એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર્સ ફીલ ફ્રીયર. ઓકે, એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ, જેમ કે સિવિલાઇઝેશન એટલે લોકોમાં અંદર જાગૃતતા આવી જાય છે, વર્કર ફીલ્સ ફીલર, તો આન્સર છે ફોલ્સ. ઓકે, FALSE ફોલ્સ. પછી બીજું જોઈએ, એન્ડ સેવ ધ સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ. એકદમ બિલકુલ ટ્રુ, એ લોકો પણ ગવર્મેન્ટ જેમ કામ કરે છે. ઓકે, TRUE ટ્રુ. ઓકે, લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. Select the most appropriate language functions from the bracket and write them against sentences. Expressing purpose, બરાબર ને. આ આપણને આપેલું છે કે એક્સપ્રેસિંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ કે શોઈંગ સપોઝિશન. ઓકે, મૃણાલી કુક્સ ફૂડ એઝ ઇફ સી વર્ડ એન્ડ એક્સપ્રેસ. એઝ ઇફ, જ્યાં પણ એઝ ઇફ આવે છે મિત્રો, એઝ ઇફ આવે એટલે આવશે શોઈંગ સપોઝિશન. ઓકે, તો આમાં આન્સર આવશે શોઈંગ સપોઝિશન. ફર્સ્ટમાં આવશે શોઈંગ સપોઝિશન. ઓકે, શોઈંગ સપોઝિશન. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ જર્મન વર્કડ હાર્ડ ટુ ડેવલપ ધેર કન્ટ્રી. તો એનું પર્પઝ છે. ઓકે, તો આમાં આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે, એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. અનયા વાય ડુ યુ પ્રેઝ રોહિત. અનયાને કહે છે કે વાય ડુ યુ પ્રેઝ રોહિત. પ્રેઝ એટલે પ્રશંસા. તમે રોહિતની પ્રશંસા શા માટે કરો છો? શોઈંગ કમ્પેરિઝન, કમ્પેરિઝન કરવાનું છે. ઓકે, કમ્પેરિઝનમાં રોહિત પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. ઓકે, વાય ડુ યુ પ્રેઝ રોહિત? કેમ કે રોહિત ફાસ્ટ રમે છે, ફાસ્ટર ધેન. ઓકે, તો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ. નવ્યા, હાઉ ડઝ યોર બ્રધર બિહેવ વિથ યુ. નવ્યાને પૂછે કે તમારો ભાઈ. ઓકે, નવ્યા, હાઉ ડઝ યોર બ્રધર બિહેવ વિથ યુ. તો કીર્તિ શું કહે છે? એક્સટ્રીમ મેનર ઓફ એક્શન. હેઝ ઇફ સી વર માય ટીચર. ઓકે, તો એની હેઝ ઇફ સી વર, તો હવે મેનર ઓફ એક્શનને અહીંયા જ બતાવવાનું છે, બરાબર ને. હી બિહેવ્સ, જો ધ્યાન આપજો, હી બિહેવ્સ લાઇક અ ટીચર આવશે કે હી બિહેવ હેઝ ઇફ યુ વર અ ટીચર, કે હી બિહેવ્સ હેઝ અ ફ્રેન્ડ ડઝ, કે હી બિહેવ્સ હેઝ હી ઇઝ અ વેરી રીચ બોય. તો કેવી રીતે મેનર ઓફ એક્શન, મેનર ઓફ એક્શન એની એક્શન કેવી છે, બરાબર, એની એક્શન કેવી છે તો એ આપણે બતાવવાનું છે. તો અહીંયા એક્શન બંને આપેલું છે, બરાબર ને. આ ઓપ્શન સી, હેઝ ધી ફ્રેન્ડ ડઝ, કે મિત્ર જેવી રીતે વર્તન કરશે તેવી રીતે વર્તન કરશે, બરાબર ને. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ પોલીસ કોટ ધ થીફ નિયર ધ હોટલ યસ્ટરડે. તો આ નિયર ધ હોટલ, નિયર ધ હોટલ એટલે શું? નજીક. તો અહીંયા આપણા આન્સરમાં વેર આવી શકે, બરાબર ને. તો બે અહીંયા વેર છે, તો અહીંયા આપણે જોવાનું છે કોટ. કોટ એટલે ભૂતકાળ, તેથી આન્સર આવશે ડીડ. ઓકે, વેર ડીડ ધ પોલીસ કેચ ધ થીફ યસ્ટરડે, એ આપણે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 7. હેઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. હેઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હેઝ આઈ વોઝ, ક્યારે? વેન, તો આન્સર વેન. વેન વોઝ હી આસ્ક્ડ મી, વેન ડીડ હી આસ્ક મી, ભૂતકાળમાં આન્સર આવશે ઓપ્શન ડી, વેન ડીડ હી આસ્ક મી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આમાંથી કે સેક્શન ડી માટે જોઈને લખવાનું છે કે વિચ કાઇન્ડ ઓફ એન્ડ સ્કીપ અધર એન્ડ્સ હેઝ સ્લેવ. તો આન્સર આવશે રેડ એન્ટ, ધ પાવરફુલ રેડ એન્ટ. શું આન્સર આવશે અહીંયા લખવાનું છે? ધ પાવરફુલ રેડ એન્ટ. ઓકે, આ તમે લખી દેજો, મારાથી બાબુ લખાશે નહીં. ધ પાવરફુલ રેડ એન્ટ ઉપર આપેલું છે, ધ પાવરફુલ રેડ એન્ટ. ઓકે, કીપ્સ અધર એન્ટ એઝ સ્લેવ. ઓકે, કીપ્સ અધર એન્ટ એઝ સ્લેવ. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે અહીંયા છે વાય ડઝ ધ રેડ એન્ટ એટેક ધ નેસ્ટ ઓફ ધ એન્ટ. વાય, શાના માટે? તો કેમ, શાના માટે? અહીંયા આન્સર આવશે આવી રીતે લખવાનું છે, ધ રેડ એન્ડ્સ અટેકનું આવશે અટેક્સ.
તેની અટેક જ આવશે બરાબર ને, આ ફૂટકર એ બહુવચન હોવાથી. ધ રેડ એન્ટ અટેક ધ અધર એન્ટ ફોર ધ રેડ એન્ટ અટેક ધ નેસ્ટ ઓફ અધર ઓફ ધ બ્લેક એન્ડ બીકોઝ નહીં તો લખો એન્ડ્સ ટુ ઓકે ટુ એમ્બર્સ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ એન્ડ એબડક સમ ઓફ ધેર એગ્સ. ઓકે સમજાઈ ગયું? એટલે આવી રીતે આપણે લખી શકીએ બરાબર ને. ટુ ઓકે વોન્ટ સ્લેવ એટલે એ લોકોને સ્લેવ્સ જોઈએ છે. ધ રેડ એટેક્સ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ બીકોઝ ધે વોન્ટ સ્લેવ્સ એન્ડ ટુ એમ્બર્સ ધ નેસ્ટ ઓફ ધ ઓકે આ પ્રમાણે આપણે લખી શકવાનું છે. ફરી તમને એકવાર કહ્યું કે આવી રીતે પણ આપણે આન્સર લખી શકીએ કે વાય ડઝ ધ રેડ એન્ડ એટેક ધ નેસ્ટ ઓફ ધ અધર એન્ડ્સ. ધ રેડ એન્ડ અટેક્સ ધ નેસ્ટ ઓફ ધ અધર એન્ડ્સ બીકોઝ ધે વોન્ટ સ્લેવ્સ. બીકોઝ the red and they want slaves. Okay, so they ambush the nest of the black ant and abduct some of their eggs. Okay, okay. To whom have the immemorial man followed blindly? કોને ફોલો કરે છે blindly? Immemorial man. Okay, immemorial man કોને ફ્લાઇન્ડ કરે છે? તો અહીંયા જો the immemorial man followed કોને? have followed with blind loyalty the strong man. કોને? તો strong man. The immemorial man followed blindly the strong man who had the power of money and of armies. જેના પાસે સત્તા છે કોની? તો પૈસાની સત્તા છે અને આર્મી એટલે એક સૈન્યની સત્તા છે તેને ફોલો કરે છે. વોટ ડઝ નોટ મેક ધ ફ્રી મેન આઉટ ઓફ સ્લેવ વેજ? વોટ ડઝ નોટ મેક ઓકે અ બેલોટ. તો આનો આન્સર આવશે બેલોટ. A ballot does not make a nation. Okay, does not make a free man out of the wage slave. चलो नंबर 14 पर जाइए. What kind of preparedness is expected for the workers? What kind of preparedness is expected for the workers? કેવા પ્રકારની preparedness જોઈએ છે? કેવા પ્રકારની? What kind of preparedness is expected for the workers? તો એ આપણે જોવાનું છે. What kind of preparedness. તો અહીંયા આપણે આન્સર જોવાનું છે. જો અહીંયા આપેલું છે કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઓફ ધ વર્કર ઇઝ ધ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ સચ એઝ they are never been attempted to statesman or government. ઓકે તો આન્સર શું આવશે? આપણો આન્સર કે ધ પ્રિપેરનેસ એક્સપેક્ટેડ ફોર ધ વર્કર્સ. પ્રિપેરનેસ એક્સપેક્ટેડ ફોર વર્કર્સ ઇઝ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. reorganization and reconstruction okay of their own life. Why did the Germans abolish the slums? Abolish એટલે કેમ છોડી દે છે કે પેલું કરે છે બરાબર ને. the slums German abolish the slums એનો પણ આન્સર આપણે જોઈ લઈએ. કેમ છોડી દે છે તો એ આપણે આન્સર જોઈ લઈએ બરાબર ને. તો આન્સર જોવાનું છે the German abolish the slum because they could not raise good soldier in the slums, so they abolished the slums. એટલે because they could not raise the good soldiers in the slum. ઓકે એ પ્રમાણનો આપણે આન્સર અહીં લખવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ સિમિલારિટીઝ ડઝ ધ પોએટ મેન્શન અમોંગ ધ આઈઝ ઓફ ધ પીપલ ઇન ધ વર્લ્ડ? આઈઝ ઓફ ધ સિમિલારિટી એટલે શું? સિમિલારિટી એટલે આપણે જાણો સિમિલારિટી એટલે શું? સરખું શું છે ફ્રેન્ડ્સ? ઓકે સિમિલારિટી એટલે અહીંયા આપવાનું છે સી રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક એટલે બંને આંખ ધેટ અવેક ઓર સ્લીપ કે બરાબર ને. આપણે બંનેમાં ઊંઘ અને જાગવાનું અને સૂવાનું તો સરખું જ છે. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થને આપણે કેવી રીતે શક્તિ આપણે કેવી રીતે જીતી શકીએ બરાબર ને. પહેલાં આન્સર મળ્યું હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ શક્તિને કેવી રીતે જીતી શકીએ. ઓકે જો હવે ધેર આર હેન્ડ્સ ઇન અવર હેન્ડ્સ લાઇન્સ રેડ લેબલ ઓકે ધેર લાઇન્સ વી રીડ a labor not different from our own. Remember, they have eyes like ours that awake or sleep, and the strength can be won by love. How can we win strength? By love. તો આન્સર શું લખવાનું છે? We can win strength by love. We can win strength by love. Okay. What do we all understand? What do we all understand? What do we all understand? In every land is common life that all can recognize. That in every land is common life. તો શું લખવાનું છે? We all understand that in every land there is a common life. એ પ્રમાણે આપણે આન્સર કરવાનું છે. ઓકે 17 થઈ ગયું. હવે આપણે આન્સર જોઈએ કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર. વાય વુડ એન્ડ ડોર્જી ફીટ ગેટ કોલ્ડ? એન્ડ ડોર્જીના ફીટ કેમ કોલ્ડ થઈ ગયા? વાય વુડ એન્ડ ડોર્જીસ
ફીટ ગેટ કોલ્ડ. ઓકે, હવે ધ્યાન આપજો, આપણે આન્સર જોઈએ. ઓકે, આન્સર જોઈ લઈએ કે એંગ ડોર્જી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન બટ બીકોઝ ઓફ ધીસ હિઝ ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ. ઓકે, એના કારણે બીકોઝ હી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. ઓકે, અન્ડરસ્ટુડ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે વોટ ડીડ ધ નરેટર ટેક ઇન ધ બ્રેકફાસ્ટ. નરેટર બ્રેકફાસ્ટમાં શું લઈ છે? ઓકે, સો આફ્ટર લાઇટ બ્રેકફાસ્ટ ઓફ અ ફ્યુ બિસ્કિટ એન્ડ હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ. તો નરેટર ટુક અ ફ્યુ બિસ્કિટ એન્ડ હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ આવશે. ઓકે, આન્સરમાં અ નરેટર ટુક શું લખવાનું છે? અ નરેટર ટુક આવી રીતે. ગીવ અનધર વર્ડ ફોર લીવ. લીવ એટલે શું? એબેન્ડન છે કે? ઓકે, એબેન્ડન છે એનું ઓર્ગન. ઓકે, અન્ડરસ્ટુડ. નાવ Mr. Zala from Ahmedabad writes an email to the managing director of Amul Dairy, okay, for getting permission to visit a dairy. આ વિઝિટ અ ડેરીનું આપણે લખવાનું છે, એ હું તમને બતાવીશ કેવી રીતે લખવાનું છે. ઓકે, પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો ધીસ ઇઝ ધ સેમ. ફ્રેન્ડ્સ, તમે ખાલી આ નામ લખી દેજો, બરાબર ને? ટુ કોને લખવાનું છે? ફ્રોમ સ્નેહા ઝાલા. ખાલી આટલું તમારે બદલવાનું છે, ફ્રોમ સ્નેહા ઝાલા. ઓકે, બીજું બધું આઈ હેવ રિટન પરફેક્ટલી. ઓકે, લેટ સી ધ આન્સર. આ જો ફ્રોમ અહીંયા લખવાનું છે, ફ્રોમ. ઓકે, ફ્રોમ સ્નેહા ઝાલા. તો અહીંયા પહેલાં ફ્રોમ લખી દેજો, FROM, ફ્રોમ સ્નેહા, SNEHA, સ્નેહા ઝાલા, બરાબર ને? ફ્રોમ સ્નેહા ઝાલા લખી દેવાનું છે. પછી એઝ ઇટ ઇઝ આપણે સેમ, આ પણ સેમ, સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, અને અહીંયા પણ લખી દેવાનું છે, ફ્રોમ સ્નેહા ઝાલા. ઓકે, અને સ્કૂલનું નામ બદલી લેવાનું છે. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ. મિસ્ટર મિનાઝ મંસૂરી, આઈ એમ સ્ટડીંગ ઇન અંશુલ હાઈ સ્કૂલ. ઓકે, સુરત. We group of 50 girl students from school would like to know about the nutrition. We need to study the various processes of making butter, cheese, pasteurization of milk and packing process. On behalf of all, I give you a surety that no one will disturb you, your staff and your work. So we request you to give us permission to visit our workshop to gather knowledge about and take notes. We hope you will allow us to visit. Thank you. Waiting for early positive response from you. Your faithful Mansuri. Okay, thank you friends. So if you are new to my channel, please subscribe my channel and share this video with all your friends. Okay friends, thank you.